अरहन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्या जिन शासनोन्नतिकरा पूज्या उपाध्यायिका श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजितरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं देवकुले समुत्पन्नं रत्नकुक्ष्या विभूषणं श्रीजी प्रभु महं वन्दे आत्मशान्ति प्रदायकं प्रभु आत्मशान्ति प्रदायकम्। प्रार्थना। मेरी परिणति में भगवान प्रकट हो जावे आत्म ज्ञान। मेरी परिणति में भगवान मम स्वरूप अत्यंत मनोहर। ध्रुव अखंड आनंद सरोवर। निश दिन रहे उसी का ध्यान। प्रगट हो जावे आत्म ज्ञान। मेरी परिणति में भगवान प्रकट हो जावे आत्म ज्ञान। करूं आराधन निज स्वभाव का। भव मेटूं दुख मैं विभाव का। कर लूं निज पर का कल्याण। प्रकट हो वे आत्म ज्ञान। मेरी परिणति में भगवान प्रकट हो जावे आत्म ज्ञान। जिसने निज आत्म आराधा। दूर हुई सब
उसकी बाधा, प्रकटा उसके मोक्ष महान, प्रकट हो ज्ञान मेरी परिणति में भगवान, प्रकट हो आत्म। गुरुवर तुम अति ही उपकारी, दिखलाते शिव पथ अविकारी, करते अतः आप गुणगान, प्रकट हो आन मेरी परिणति में भगवान, प्रकट हो जावे आत्म। द्रव्य दृष्टि से हूँ आप समान, है मात्र परिणति मोहवान, होवे परिणति आप समान, प्रकट हो जावे आत्म ज्ञान, होवे परिणति आप समान, प्रकट हो जावे आत्म ज्ञान मेरी परिणति में भगवान, प्रकट हो जावे आत्म ज्ञान, प्रकट हो जावे आत्म ज्ञान, प्रकट हो जावे आत्म ज्ञान। देह छतां जेनी दशा वर्ते देहातीत, ते ज्ञानीना चरणमां हो वंदन अगणित। आ ज्ञानीना चरणमां हो वंदन अगणित। निर्लेप अष्टक, निर्लेपता। અહીંયા વિશ્વમાં કમલને નિર્લેપતાની ઉપમા મળી છે. સહજ નિર્લેપતા લઈને કમળનું જીવન છે. ઉછળે કાદવમાં, વૃદ્ધિ પામે કાદવમાં, ઊભું રહે પાણીની વચ્ચે, પણ કાદવ, કીચડ અને જલ ત્રણેયને એ સ્પર્શતો નથી, કેમ કે એનામાં એવી એક સ્વાભાવિક પરિણતિ હોય છે. એના થડની અંદર, એના પાંદડાની અંદર કોઈ એને સ્પર્શે નહીં. કદાચ પાણીનું બિંદુ પડ્યું હોય તો પણ એ પાણીનું બિંદુ જરી પણ પત્રને કે એની પાંખડીને ભીંજવતું નથી. સરકી જાય તરત ને તમે હાથ લગાવો, કાંઈ ન હોય, કોરું ધાકોર એકદમ. કેમ? તો કે એને એવી સહજ નિર્લેપતા. એટલે આપણા સંતોએ પણ જ્યારે ધ્યાન ધરવાની વાત આવી છે ત્યારે એ શબ્દ વાપર્યા કે હૃદય કમલ મેં ધ્યાન ધરત હું. પ્રભુ, મારા હૃદય કમળમાં, કેમ કે જેમ કમળ નિર્લેપ છે એમ મારું હૃદય પણ આ સંસારના બધા લેપથી નિર્લેપ રહી જાય. કમળ જેવું મારું હૃદય નિર્લેપ બની જાય, કોઈ એને લેપ લાગે નહીં. અને બીજું કઠોરતા. કમળની પાસે કોમળતા છે, તો જ્યાં સુધી કઠોર હૃદય હશે એ ધ્યાન ધરશે તો પણ એનું નહીવત ફળ હશે. કોમળતા. પરમ કૃપાળુદેવે પહેલી ભૂમિકામાં પણ એ જ વાત લખી કે મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર, કરુણા કોમળતાદિ ગુણ પ્રથમ ભૂમિકાધાર. પહેલી ભૂમિકા મુમુક્ષુની આટલા ગુણોની સાથે પ્રગટે છે. તો ત્યાં કોમળતા શબ્દ, એમ હૃદય પણ કોમળ
જગતના દુઃખોથી ઈ દ્રવિત હૃદય હોય, જગતના ચાર ગતિમાં પીસાતા જીવોની દશા જોઈ અને એનું હૃદય સદા દ્રવિત હોય, એને એમ જ હોય કે હું જલ્દી પરિપૂર્ણ બનું અને જગતના જીવોને પણ એ સત્ય માર્ગ દેખાડું, એવી એક અંદરમાં કરુણા, કોમલતા, દયા ભાવના. એટલે કીધું હૃદય કમળ મેં ધ્યાન ધરતું. તો કે હૃદય કમળ જેવું નિર્લેપ પણ હો અને હૃદય કમળ જેવું કોમળ પણ હો, મુલાયમ, એકદમ સોફ્ટ. તો આવા હૃદયની ઉપમા આપણા સંતોએ આપી છે. તો કમલને એવી સ્વાભાવિક મળી છે ને ભેટ કે એ બધાની વચ્ચે રહીને પણ એ નિર્લેપ રહે છે. જ્યારે આપણો આત્મા જ્યાંથી નીકળ્યો છે એ ખાણમાં જ કર્મના સંયોગની સાથે. એટલે ઉપાધ્યાય આનંદગંજી સાહેબે પદ્મ પ્રભુના સ્તવનમાં લખ્યું, કનકો પલવત પયેડી પુરુષ તણી, જોડી અનાદિ સ્વભાવ. આ જોડી ક્યારથી છે? તો કે અનાદિથી છે. અનઆદિ, શરૂઆત જ નથી કર્મ અને આત્માની જોડી. કનકો પલવત દ્રષ્ટાંત આપ્યું કે કનક એટલે સોનું અને ઉપલ એટલે પથ્થર. જેમ સોનું અને માટી સહેજ સ્વાભાવિક રીતે ખાણમાં બંને ભેગા પડ્યા હોય છે અને પછી કાઢનારા એ સોનું કાઢીને લાવે, પછી પ્રક્રિયા થતાં જેમ માટી દૂર હટી જાય અને સોનું ચડકાટમાં આવી જાય છે, બસ એમ કનકો પલવત પયડી એટલે પ્રકૃતિ, પુરુષ તણી એટલે આત્માની. તો પ્રકૃતિની અંદરમાં આવો કચરો છે કર્મ પરમાણુઓનો, અને પુરુષ નામ ભગવાન આત્મા આવો શુદ્ધ છે, પણ છતાં અનાદિથી એવી જગ્યાએ વૈભાવિક શક્તિના કારણે એની સાથે કર્મનો સંયોગ છે. કનકો પલવત પયેડી પુરુષ તણી, જોડી અનાદિ સ્વભાવ, અન્ય સંયોગી જ્યાં લગે આત્મા, સંસારી કહેવાય. જ્યાં સુધી એની સાથે અન્ય સંયોગ છે ત્યાં સુધી એને સંસારી કહેવાય છે. તો જુઓ, આપણે ત્યાં વિતરાગ દેવ તીર્થંકર કેવલ જ્ઞાની ભગવાન સમવસણમાં બિરાજે છે, છતાં 4 અઘાતિયા કર્મ હોવાના કારણે એમને પણ સંસારમાં ગણતરી કરવામાં. 2 જ્યારે બતાવ્યા, જીવ 2 પ્રકારના, સંસારીને સિદ્ધના. તો માત્ર સિદ્ધના જીવોને બાકાત રાખી બાકી આખી લાઈન એમાં અનંતને પણ છોડ્યા નહીં. તો કેમ? તો કે એમને પણ હજુ 4 અઘાતિયા કર્મનો સંયોગ છે. એક સમય નિર્જરે છે એમના, આવે છે જાય છે, આવે છે જાય, પણ હજુ યોગ સંબંધીનો એમને પણ આશ્રવ ચાલુ છે. માટે એમને સંસારમાં રાખ્યા. જ્યારે સિદ્ધ ભગવાન પૂર્ણ નિર્લેપ, કારણ કે ત્યાં પણ જથ્થા છે. કારમણ વર્ગણાના જ્યાં સિદ્ધ ભગવાન બિરાજે છે ત્યાં 14 બ્રહ્માંડમાં જથ્થા છે વર્ગણાઓના, કારમણ વર્ગણાના. પણ પરમાત્માને એક સ્પર્શ પણ નથી કરી શકતું. કેમ? તો કે કશાયનું નિમિત્ત, કર્મને ચોંટવાનું નિમિત્ત એમણે રાખ્યું જ નથી. ન એમની પાસે ભાવ કર્મ, ન એમની પાસે દ્રવ્ય કર્મ, અને ન એમની પાસે નો કર્મરૂપ શરીર. એટલે 3 કર્મનો જેમણે હંમેશ માટે અબંધ દશા પ્રાપ્ત કરી એવા સિદ્ધ ભગવાન આ વિશ્વમાં સદા માટે પોતાના સ્વરૂપમાં એવા જામી ગયા કે ભાંગે સાદી અનંત. સ આદિ શરૂઆત થઈ સિદ્ધલોકમાં બિરાજ્યા. હવે ક્યાં સુધી? તો કે અનંત કાળ સુધી એ પરમાત્મા પોતાના આ જ નિજી સ્વભાવમાં, શાશ્વત સ્વભાવમાં, ચૈતન્ય સ્વભાવમાં આ જ રીતે બિરાજમાન રહી અને ચૈતન્યનો આનંદનો ભોગવટો સદા બહાર કરતા જ રહે છે. પરમ કૃપાળુ દેવે અપૂર્વ અવસરની ગાથામાં આ વાત આપણા બધા માટે છે. આપણી પણ આ જ દશા થશે. જે દિવસે આપણે પણ 14મા ગુણસ્થાનકને પાર કરશું અને સિદ્ધલોક તરફ પ્રયાણ કરશું, તે સમયે આપણી પણ આ જ દશા હશે કે એક પરમાણુ માત્ર નિરહે ન સ્પર્શ. બોલો ભલે. પૂર્ણ કલંક રહિત અડોલ રૂપ, શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય,
અગુરુ લઘુ મૂર્ત સહજ પદ રૂપ જો અપૂર્વ અવસર એવો ક્યારે એક પરમાણુ માત્રની રહે ન સ્પર્શતા. અત્યારે જથ્થાના જથ્થા આ આત્માને આવરીને બેઠા છે, જથ્થાના જથ્થા. અને આ દશા એક પરમાણુ માત્ર એટલે ભાવ કર્મ તો ગયા, ગાતિયા કર્મ તો 13મે ગયા, પણ હવે બાકીના જે કર્મ હતા એનો પણ હવે સ્પર્શ માત્ર નથી. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ. શૈલેષી કરણ અડોલ, મેરુ પર્વતથી પણ વિશેષ જેને ઉપમા આપી આવી અડોલતા આપણા આત્માને પ્રાપ્ત કરવી છે, એવી દશા સુધી એને પહોંચવું છે. માટે અહીંયા નિર્લેપ અષ્ટકને આપણે વિચારી રહ્યા છીએ કે કોણ નથી લેપાતું અને કોણ લેપાય છે. તો ગયા શ્લોકમાં કીધું કે જ્ઞાન સિદ્ધો ન લિપ્યતી, જે જ્ઞાનથી પોતે સિદ્ધ બન્યો છે, પોતાના સ્વરૂપને જેણે અનુભવમાં સિદ્ધ કર્યું છે, એવો જ્ઞાનવાન આત્મા કર્મથી લેપાતો નથી, બાકી બધા લેપાય છે. તો હવે 3જા શ્લોકમાં એ લખે છે કે જે જ્ઞાની ધર્માત્મા છે, હજુ 4થે છે, 5મે છે, તો એમની પાસે કર્મનો બંધ તો આવે છે, ચારિત્ર મોહ હજુ બાકી છે, તો એમની પાસે 4થે 5મે આવે છે. પણ શું લખે છે ઉપાધ્યાય સાહેબ કે લિપ્યતે પુદ્ગલ સ્કંધો ન લિપ્ય પુદ્ગલહી અહમ. શું લખ્યું કે હું લેપાતો નથી, પોતાને અંદરમાં જ્ઞાનમાં આત્મા લીન છે. જ્ઞાનાવતારી ભગવાન પોતાને જ્ઞાન સ્વરૂપ જ્યારે મહેસૂસ કરી રહ્યા છે, અનુભવી રહ્યા છે, માત્ર શબ્દો બુદ્ધિના સ્તર ઉપર નહીં, અનુભવના સ્તર ઉપરની વાત છે કે અહમ ન લિપ્યે, હું લેપાતો નથી. તો પછી આ બધા જથ્થા આવે છે ને સાહેબ, આટલો વૈભવ છખંડનો, આટલી રાજરાણીઓ આપની પાસે, આટલો વૈભવ, આટલું પેદલ, આટલું આપની પાસે દળ છે, હાથી ઘોડા. તો કે લિપ્યતે પુદ્ગલ સ્કંધો પુદ્ગલૈહિ, પુદ્ગલનો સ્કંદ પુદ્ગલથી લેપાય છે. અમે તો માત્ર એના જ્ઞાતા અને દ્રષ્ટા છે. ઉદય છે ને અત્યારે, તો ઉદયના કારણે આવી જ રહ્યું છે, અમે બોલાવા નથી જતા તો પણ અમે લેપાતા નથી. પુદ્ગલ વડે પુદ્ગલના સ્કંદો ભેગા થાય છે, અમે તો માત્ર એના જ્ઞાતા અને દ્રષ્ટા છીએ. છે ને સ્નિગ્ધ વૃક્ષત્વાદ બંધ, આપણે તત્વાર્થ સૂત્રમાં 5મા અધ્યાયમાં આખી આ જ વાત છે. તો કે બંધ કોના કારણે થાય છે? જો પુદ્ગલમાં 4 ગુણ છે, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. પણ વર્ણથી બંધ નથી, ગંધથી બંધ નથી, રસથી પણ બંધ નથી, માત્ર સ્પર્શના કારણે બંધ થાય છે પુદ્ગલ પરમાણુનો. અને એમાંય પાછા સ્પર્શના 8 ભેદ છે. સ્નિગ્ધ ને વૃક્ષ, ખરબચડું ને લીસું, હલકું ને ભારે, ઠંડુ ને ગરમ. તો આ 8માંથી પણ માત્ર 2 સ્પર્શની વાત છે. કેવું છે? આ 2 ન હોત ને તો આખો સંસાર જ ન હોત. આ સ્પર્શ ગુણમાં આ જે 8 છે એમાં 2 વૃક્ષ અને સ્નિગ્ધ ન હોત તો કોઈની સાથે બંધનરૂપ હોત જ નહીં. પણ આ 2ના કારણે વૃક્ષ અને સ્નિગ્ધ, આ 2 સ્નિગ્ધ વૃક્ષત્વાત બંધ, સ્નિગ્ધ અને વૃક્ષ પરમાણુના કારણે બંધ થાય છે. અને એ બંધ પાછો કેવી રીતે? તો 36ના વાક્યમાં એમણે લખ્યું અધ્યાયની અંદરમાં કે દ્વિ અધિકાદિ ગુણા નામતુ, સમાન હોય ગુણ તો પણ નહીં, જગન્ય હોય તો પણ નહીં, પણ સમાન ગુણથી વિશેષ અધિકા નામતું. તો 2 જેના પુદ્ગલના પરમાણુમાં અંશ છે એ 4 ગુણવાળા સાથે સ્પર્શ કરે છે, અને જે 3 ગુણવાળો છે એ 5 સાથે એવી રીતે આગળ વધતા જવાનું છે. તો આ પુદ્ગલ પરમાણુનો બંધ જ્ઞાની એમ કહે છે કે પુદ્ગલથી લેપાય છે, એ એને બોલાવે છે. અમે એમાં ભળતા નથી, એટલે માત્ર અમે જોઈ રહ્યા છીએ. એટલે તો સમ્યક દર્શનનો મહિમા
આ વિશ્વમાં તીર્થંકર પદ પણ પછી પહેલા સમ્યક દર્શન, ત્યાર પછી ભવની ગણતરી તીર્થંકર હોય તો પણ ભલે અને સામાન્ય મનુષ્ય હોય તો પણ ભલે. તો સમકિત એટલે પોતાના સ્વરૂપની ઝાંખી, પોતાના સ્વરૂપનો અનુભવ, અને એ જેમને પ્રાપ્ત થયું. તો અમારે ત્યાં વંદિતું સૂત્ર પ્રતિક્રમણના અતિચારમાં બોલાય છે, એમાં એવો મજાની એક શ્લોકમાં વાત લખી કે સંમદિઠી જીવો જય વિહુ પાવમ સમાયરે કિંચી અપ્પોસી હોય બંધો જેણન નિધમ દસમ કુણહી. અલ્પ બંધ થાય છે કોને? સંમદિઠી જીવો, સમ્યક દૃષ્ટિ ધર્માત્માને કોઈ પણ પાપ કરશે, એવન યુદ્ધની ભૂમિ ઉપર પણ એ ઊભો હશે તો પણ, કારણ કે અકર્તા ભાવે ઊભો છે. ઉદયને એ લઈને આવ્યો છે પણ અંદરમાં અકર્તા ભાવે, એટલે સંમદિઠી જીવો જૈવિહુ પાવમ સમાયરે કિંચી પણ અપ્પોસી હોય બંધો. જેમ આપણે ત્યાં શ્લોક હતો હમણાં પ્રતિક્રમણમાં આવ્યું હતું લાલાજીના, કે સમ્યક દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાલ, અંતર સે ન્યારો રહે જ્યું ધાવ ખેલાવત બાળ. જેમ ધાવ માતા બાળકને ખેલાવે છે તો એ પોતાનું નથી ને, તો શેઠાણીનો છે યા રાણીવાનું છે, તો એની લાલન પાલન કરે છે, નોકરી છે માટે. પણ પોતાના બાળક પ્રત્યે જે રાગ છે એવો ત્યાં નથી. એ તો દૃષ્ટાંત છે, પણ હકીકત કે પોતાના સંતાન, પોતાનું જમાવેલું રાજ્ય, પોતાનો વૈભવ પુણ્યના કારણે આવ્યો છે, પણ સમ્યક દૃષ્ટિ ધર્માત્મા લેપાતા નથી. એ પોતે અંતરમાં સદા બહાર નિર્લેપ રહે છે. એટલે પરમ કૃપાળુ દેવે લખ્યું કે જ્ઞાની અને અજ્ઞાનીની બહિરંગ ક્રિયા તો સરખી જ દેખાય, પણ ભીતરી ક્રિયા અજ્ઞાનીને ખબર નથી. માટે એ પણ એમ માની લે કે હું પણ જ્ઞાનીની જેમ જ તો જમું છું, હું તો જ્ઞાનીની જેમ ધંધો કરું છું, જ્ઞાની ધંધો કરે તો હું પણ કરું છું, જ્ઞાનીને બાળ બચ્ચા છે તો મને બાળ બચ્ચા છે. એટલે પોતાની કમ્પેર એ જ્ઞાની સાથે કરે છે. પણ ભાઈ તને ખબર નથી કે જ્ઞાનીના અંતરમાં એવો એક દરવાન બેઠો છે કે પ્રતિ સમય ભેદ કરતો જાય છે. ભેદ કરતો કરવું નથી પડતું, સહજ ભાવે ભેદ ચાલે છે. એટલે તો પ્રભુ શ્રીજી મહારાજ સાહેબ સુઈઘડાંગ સૂત્રની ગાથા વાંચી અને અવઢવમાં હતા કે આમાં કંઈક ભૂલ થઈ ગઈ છે, છાપવાની ભૂલ થઈ ગઈ છે. તો અંદરમાં પોતે વિચારતા હતા કે આ ભૂલ છે, પણ હવે ભૂલનું સમાધાન કરનારા એમના ઉપર છાયા હતી. તો જ્યારે પ્રભુ પધાર્યા, પરમ કૃપાળુ ત્યારે એમણે કીધું કે સાહેબ આમાં કંઈક લેખનમાં યા છપાઈમાં કંઈક ભૂલ રહી ગઈ છે. જોશું ઉપદેશ નોંધમાં છે જરાક. પ્રભુનું વચન લઈએ તો જાણે પવિત્ર હાથ બી થઈ જાય, આંખ બી પવિત્ર થઈ જાય અને હૃદય પણ પવિત્ર થઈ જાય. ઉપદેશ નોંધમાં પાના નંબર છે 674. જે અબુદ્ધા મહાભાગા ગાથા છે, સુઈગડાંગ સૂત્રના વીર્ય અધ્યયન 8મું વીર્ય અધ્યયન છે, એમાં 22 અને 23મો શ્લોક છે. જે અબુદ્ધા મહાભાગા વીરા અસંમત દંક્ષિણો અશુદ્ધમ તેશિમ પરકંતમ સફલમ હોય સવસો. એનું બધું સફળ છે. તો અહીંયા કૃપાળુદેવને પ્રભુ શ્રીજીમાં કીધું કે સાહેબ અહીંયા અફળ હોવું જોઈએ ને, કારણ કે મિથ્યાત્વી કાંઈ પણ કરે એનું અફળ હોવું જોઈએ, એનું સફળ કેમ થાય? અને જે અબુદ્ધા મહાભાગા વીરા સંમત દંક્ષિણો, જે સમ્યકદર્શી છે, શુદ્ધમ તેશિમ પરકંતમ, તેમનું કરેલો પુરુષાર્થ શુદ્ધ છે, તો એ સફળ હોવો જોઈએ. પણ આમાં અફલ લખાઈ ગયો છે સાહેબ, અફલમ હોય સબસો. એટલે પ્રશ્ન કર્યો, જો ઉપર જ્યાં સફળ છે ત્યાં અફળ ઠીક લાગે છે અને અફળ છે ત્યાં સફળ ઠીક લાગે છે, માટે તેમાં લખિત દોષ છે કે બરાબર છે? તેનું સમાધાન કે સાહેબે કીધું ના મુનિ, લખિત દોષ નથી. સફળ છે ત્યાં સફળ અને અફળ છે ત્યાં અફળ, બંને બરાબર છે. આ ગજું આપણું નહીં, અંબરથી કાઢવાનું. આ જ્ઞાનીની દ્રષ્ટિ કીધું, જુઓ મુનિ, મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ છે. એટલે આપણે કહીને બહુ સફળતા પ્રાપ્ત કરી, એ સફળતા અહીંયા નથી. સફળ ફળ સહિત જે પણ મિથ્યા દ્રષ્ટિ ક્રિયા કરે, સૌ સાધન બંધન થયા, રહ્યો ના કોઈ ઉપાય. કારણ મુક્તિના માટે તપ, જપ, વ્રત, દીક્ષા બધું
સફળ થવા માટે કર્યું હતું, પણ છતાં જીવ બંધાયો કેમ? તો કે મૂળિયા મજબૂત હતા. સંસારના મૂળિયા, મિથ્યાત્વના મૂળિયા એ મજબૂત હતા. એટલે એની મજબૂતાઈ ઉપર જે તે કર્યું તો ગાંઠ સહિતનું કપડું સીવાય તો એ કપડું આગળ આગળ સીવાતું જાય પણ પાછળ ખુલે નહીં. અને ગાંઠ વગર જો સીવે તો આગળ આગળ સીવાતું જાય ને પાછળ ખુલતું જાય. એમ સમ્યક દૃષ્ટિ, ધર્માત્મા અને મિથ્યા દૃષ્ટિમાં અંતર છે કે મિથ્યા દૃષ્ટિની ક્રિયા સફળ છે. કેમ? તો કે એને સંસાર રૂપી ફળ બેસશે. જે પણ ક્રિયા કરશે એમાં એને 4 ગતિમાંથી 1 ગતિ મળશે. બહુ ઉત્કૃષ્ટ પુણ્ય હશે તો દેવગતિ મળશે. પણ લાખ વાર જઈ આવ્યો નવગ્રહી વેગ તો પણ સુખ આત્માનું મળ્યું નહીં. એટલે ફળે કરીને સહિત છે, અર્થાત તેને પુણ્ય પાપ ફળનું બેસવાપણું છે. અને સમ્યક દૃષ્ટિની ક્રિયા અફળ એટલે ફળ રહિત છે. એટલે કે તેને ફળનું બેસવાપણું નથી, અર્થાત માત્ર એમને નિર્જરા જ છે. નિર્જરા. શ્રી કૃષ્ણમાં એક દ્રષ્ટાંત આવે છે ને એના ચરિત્રમાં કે ગોપીઓ, પટરાણીઓ બધી શ્રી કૃષ્ણજીની એમણે કીધું જાઓ, અમારા ભાઈ મહારાજ આવ્યા છે, એમનું દર્શન વંદન કરી આવો, એમને આહારથી પ્રતિલાભી આવો અને ઉપદેશ પણ સાંભળી આવો, 3 કામ થશે, જાઓ. તો બધી ગોપીઓ તૈયાર થઈ, રાણીઓ બધી એમની, સત્યભામા ને રૂક્ષ્મણી ને જાંબુવતી ને. પણ પતિદેવ અત્યારે જમુનાજીના જલ તો જોરદાર ચાલી રહ્યા છે, અમે જઈએ તો કેવી રીતે પાર કરીએ? ત્યારે શ્રી કૃષ્ણજીએ કીધું જમુના પાસે જઈને આટલું જ કહેજો કે હે માં જમુના, જો અમારો પતિ બ્રહ્મચારી હોય તો અમને રસ્તો આપી દે. આટલું જ કહેજો. હોલી બધી એકબીજા સામે જુએ છે, પણ હવે કીધું છે તો પતિનું તો કયું કરવું જ પડે. સત્ય માની અને ચાલી જમુનાના કાંઠે આવીને ઊભી રહી અને માં જમુના, અમને સામે કિનારે જવું છે, અમારા પતિ જો બ્રહ્મચારી હોય તો એમની આજ્ઞાએ અમે આવ્યા છીએ, રસ્તો આપો અમને. અને 2 ફાટમાં પાણી વેચાઈ ગયું. વચ્ચેથી નીકળી ગઈ બધી ગોપીઓ, પહોંચી જ્યાં મુનિરાજ ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હતા. વંદના કરી, મુનિરાજે ધ્યાન પૂરું કર્યું, ઉપદેશ આપ્યો, પછી આહારથી પોતે પણ ભોજન કર્યું, મુનિને પણ ભોજન વહોરાવ્યું, એમને પણ આહાર કર્યો. હવે જવાનો સમય થયો, જ્યારે ઉપદેશથી પરિપૂર્ણ થઈ ગયા, અરે એ બધી કાર્ય પૂર્ણ થયું. એટલે હવે એકબીજા મોઢા સામે જુએ છે કે હવે જશું કેમ? આવ્યા ત્યારે તો પતિની આજ્ઞાથી જમનાજીએ રસ્તો આપી દીધો, તો વળી પાછા એ તો વહેવા જ લાગ્યા છે, તો કે હવે મૂંઝવણ. તો મુનિને કીધું ગુરુદેવ કેમ, શું મૂંઝવણ છે તમને? તો કે જમનાજીના જલમાંથી હવે અમે જવું કેવી રીતે? હોડી તો અમે લાવ્યા નથી. તો કે આવ્યા કેમ હતા? તો કે અમારા પતિના કહેવાથી, કે એમણે કીધું તું કે હું બ્રહ્મચારી હોઉં તો જમના રસ્તો આપી દેશે તમને. તો કે આપ્યો રસ્તો? તો કે બિલકુલ. તો કે હવે મૂંઝાવાની જરૂર નથી, જાઓ કહી દો આ મુનિરાજ જો અણાહારી હોય તો અમને રસ્તો આપી દે માં જમના. અરે હમણાં તો પકવાન વોરાવ્યા, હમણાં તો હજુ પકવાન વોરાવ્યા અને અમારી નજર સામે જેમણે આહાર કર્યો છે, અને એ મુનિ એમ કે છે કે અમે અણાહારી હોઈએ, ઉપવાસી હોઈએ તો માં જમના રસ્તો આપી દે, માંગો આપી દેશે. તો હવે બંનેનું જે આ કન્ફ્યુઝન હતું ને અંદરમાં, એક બાજુ પતિનું, એક બાજુ આ મુનિનું, તો એટલે કે છે ગુરુદેવ અમને આ અવઢવમાં જઈએ છીએ અમે લોકો, અમને બતાવો કે અમારા પતિ અમારી સાથે રહે છે, અમારી સાથે જીવન વિતાવે છે ને પોતાને બ્રહ્મચારી કહે છે, અને આપ હજુ હમણાં અભિનય માફ કરજો પ્રભુ, અમને શંકાનું સમાધાન ખપે છે. આપે હમણાં આહાર કર્યો અને આટલી વારમાં આપ કીધું કે અણહારી હોઉં તો જાઓ તમને જમના માર્ગ આપશો, તો પ્રભુ આમાં સત્ય શું છે? ત્યારે મુનિરાજે સ્પષ્ટતા કરી કે તમને તમારો પતિ 3 ખંડનો અધિપતિ છે, એ રાજમહેલમાં અને તમારી વચ્ચે રહેતો દેખાય છે, પણ એ તો બ્રહ્મ નામ આત્મા એનો ચરનારો છે, એ પોતે ભોગમાં હાજર હોતો જ નથી, એ તો ભોગ વખતે પણ યોગમાં હાજર હોય છે. માટે તમારો પતિ બ્રહ્મચારી એટલે આત્મામાં ચરનારો છે. અને અમે તમને કીધું અમે અણહારી હોઈએ, ઉપવાસી હોઈએ તો તમને માતા રસ્તો આપશે. તો અમે પણ આજે તમે જોયું ને, કોળિયા અંદરમાં જતા હતા તો પૂદગલને ગ્રહણ કરતું હતું, અને અમારું ત્યારે જ્ઞાન દરવાન થઈને ઊભું હતું કે આ ભોજનના કોળિયા તારા હોઈ શકે નહીં. એટલે નિર્લેપ ભાવે
ભોજનની પ્રક્રિયા થતી દેખાય છે, પણ અમે એ ભોજનને ભોગવનારા નહોતા, અમે એ ભોજનનો સ્વાદ લેનારા નહોતા, અમે માત્ર જ્ઞાતા હતા. થતી ભોજનની પ્રક્રિયા એને અમે જાણનારા હતા. પરમ કૃપાળુ દેવ કીધું ને, સાહેબશ્રીના મુખે આવ્યું હતું એક વખત કે પહેલાં અમને ભૂખ લાગતી હતી અને અમે ભોજન કરતા હતા. હવે ભૂખ માટે ભોજન નથી, હવે કુક્ષી માટે ભોજન ચાલે છે. કુક્ષી ખાલી થઈ છે એટલે ભાડું આપીએ છીએ. શરીર પાસેથી કામ લેવું છે તો પહેલાં ભોજન ભૂખ લાગીને ભોજન હતું, હવે ભોજન નથી, હવે કુક્ષી ભરવા માટેની આ પ્રક્રિયા થાય છે. ભાડું આપી દીધું, વાત પૂરી થઈ ગઈ. મુનિએ કીધું, તમને અમે આહાર કરતા દેખાયા, પણ ગોપીઓ અમે આહાર કરતા જરૂર દેખાયા, ક્રિયા આહારની દેખાણી, પણ અમે તે સમયે અણહારી હતા. એટલે અમારા ઉપવાસી પદ કે જ્યાં આત્માને નથી ભોજન, નથી પાણી, આત્મા તો માત્ર જ્ઞાન દર્શન અને ચારિત્રનો ભોજન કરનારો છે. ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્માનો આહાર એ પૂતગલનો ન હોય, એનો તો આહાર પોતે અરૂપી, તો એનો આહાર પણ એના ગુણનો હોય. તો અમે એ આહારને ચર્યા છીએ. તો જાઓ મા જમનાને કહો, તમને રસ્તો મળી જશે. અને ગોપીઓ ત્યાંથી પાછી વળી અને આ જ વાત કરી કે હે મા જમના, જો મુનિરાજ ઉપવાસી હોય તો અમને રસ્તો આપો. અને તરત જ 2 ફાટમાં પાણી, વચ્ચેથી ગોપીઓ નીકળી ગઈ. આ દૃષ્ટાંત છે શ્રી કૃષ્ણજીના જીવન ચરિત્રની અંદરમાં કે આ રીતે પોતાની સાથે રહેનારી ગોપીઓને દશાનું કાંઈ સંકેત હતો. ભાઈ આ પોતે પોતાના મોઢે જ્ઞાની કે નહીં આમ, પણ કાંઈક સંકેત આપે કે જેથી સાથે રહેનારા જીવોને ખબર પડે કે એમની ભીતરી દશા કઈ ચાલે છે અને બહારની દશા કઈ ચાલે છે. એટલે અહીંયા પરમ કૃપાળુ દેવે કીધું, મુનિ સમ્યક દૃષ્ટિની ક્રિયા દેખાય છે, બધી જ કરતા દેખાય છે, પણ છતાં અફળ છે. એટલે ફળ રહિત છે, એનું ફળ બેસવા પણ નથી. તો શું થાય છે? તો કે એમની નિર્જરા ચાલુ થઈ જાય, ચાલુ જ છે. જ્યારે પણ કાર્ય કરે છે ત્યારે નિર્જરા છે. એટલે એકની એટલે મિથ્યા દ્રષ્ટિની ક્રિયાનું સંસારક હેતુ સફળપણું અને સમ્યક દ્રષ્ટિની ક્રિયાનું સંસાર હેતુક અફળપણું, એમ પરમાર્થ સમજવા યોગ્ય છે. જો સીધો અર્થ કરીએ તો આ જ દેખાય, પણ જો પરમાર્થનો અર્થ આમ સમજવા યોગ્ય છે કે સમ્યક દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાલ, પણ અંતરથી ન્યારો રહે, તેથી એને કર્મનો બંધ છે નહીં. અને છે તો કેવો? અપોસી હોય બંધો, અલ્પ બંધ. સાગરના કિનારે ગયા, રેતીમાં બેઠા, સાગરની રેતી કિનારાની, ઊભા થયા, ભીની હતી તો જરાક ચોંટી, ઊભા થયા, ઝટકો માર્યો, એની સાથે બધી જ રેતી ખરી ગઈ. અને કંદોઈના ઘરનો જે મેલ હોય ને, એ મેલને તો પાણીમાં ઉકાળે ને ઉપરથી સાબુને સર્ફ લગાડે અને ક્યારેક ધોકા મારે તો પણ એ મેલ જતો નથી. કેમ? ચિકાસ સહિતની રેત દરિયાની નથી, મેલની રેત છે. એમ આ જીવ ઉપર નિરંતર મિથ્યાત્વ સંબંધી, અવિરતિ સંબંધી, કષાય સંબંધી, પ્રમાદ તો ભેગો જ છે બધાની, અને યોગ સંબંધી આ 5 આશ્રવના કારણે નિરંતર જીવ ઉપર આશ્રવના કારણે આવ ચાલુ જ છે. ભાવ આશ્રવ અને દ્રવ્ય આશ્રવ બંને આશ્રવ ચાલુ છે. તો દ્રવ્ય આશ્રવમાં તો પૂતગલ પરમાણુ જળ આવે છે, જળ પૂતગલ પરમાણુ આવે છે. પણ ભાવ આશ્રવ શું? તો કે બસ પોતાના શુભાશુભ પરિણામ જ્યાં સુધી જીવ સેવે છે ત્યાં સુધી એનો ભાવ આશ્રવ ચાલુ છે, અને એના કારણે આત્મા ઉપર કર્મના આવરણ આવતા જાય છે. અને છતાં મજાની વાત, આપણા સંતો આપણે બોલીએ છીએ ને રોજ ભક્તિમાં, અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય નિયત વિશેષ અસંયુક્ત જલકમલ મૃતિકા, તો ત્યાં એ જ કીધું કે કર્મ આવે છે અને છતાં પણ એક સમયની પર્યાય સાથે એનો સંબંધ હોય છે. અને ત્યાં બેઠેલો ત્રિકાલી ભગવાન અબદ્ધ, બંધાયો જ નથી.
ત્રિકાલી ભગવાન શુદ્ધ છે અને અબદ્ધ અસ્પૃષ્ટ એ સ્પર્શાયો પણ નથી. કેમ કે કર્મ છે રૂપી, આત્મા છે અરૂપી. તો અરૂપીને રૂપી કદી સ્પર્શ કરી શકે જ નહીં. એના માટે દૃષ્ટાંત આપ્યો છે ઉપાધ્યાય ભગવંતે કે ચિત્ર વ્યોમાંજનેન એવ ધ્યાયંતી ઇતિ ન લિપ્યતે. પૂતગલનો લેપ કરે છે, હું લેપાતો નથી. એટલે જ્ઞાનવાન આત્મા એમ વિચારે છે કે હું લેપાતો નથી. પૂતગલના કારણે લેપાય છે. કોની જેમ? દ્રષ્ટાંત આપ્યું ચિત્ર વ્યોમ અંજનેન એમ, એટલે આકાશ. આકાશમાં કેટલા રંગ થાય છે. ઇન્દ્રધનુષ્યના પર રંગો હોય છે, ક્યારેક વાદળના રંગો હોય છે, ક્યારેક સંધ્યાના રંગો હોય છે. આ બધા રંગોથી આકાશ કદી લેપાતું નથી. નિત્ય અલિપ્ત જ રહે છે. આકાશને કોઈ ચિત્રના રંગો જેમ લેપી શકતા નથી, એમ શુદ્ધાત્મા ભીતર બિરાજમાન છે. અબદ્ધ સ્પૃષ્ટ કર્મનો બંધ છે, છતાં એ આત્માને બાંધી નથી શક્યા. એટલે તો પરમ કૃપાળુ દેવે આપણે સાધના માટેની આત્મસિદ્ધિમાં જે 3 શ્લોક આપ્યા ને, એમાં એક શ્લોક કેટલું સુંદર છે કે છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ એના નીચેનો. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ. મોક્ષ સ્વરૂપ સાહેબ હું થઈશ ત્યારે ન. તો પરમ કૃપાળુ દેવ કે છે ના, અમે તને અત્યારે મોક્ષ સ્વરૂપ જ જોઈ રહ્યા છીએ. તું છો અત્યારે વર્તમાનમાં મોક્ષ સ્વરૂપ. તું છો મોક્ષ સ્વરૂપ. અને તારું અંદરનું સ્વરૂપ કેવું છે? તો કે અનંત દર્શન જ્ઞાન રૂપ અવ્યાબાદ સ્વરૂપ. અમે તને કર્મથી લેપાયેલો શ્ઞાની કે છે જોતા નથી, કર્મથી બંધાયેલો પણ જોતા નથી. અમે તને મુક્ત જોઈ રહ્યા છીએ. અને એક વખત પરમ પૂજ્ય સાહેબશ્રીના બોધમાં પણ બહુ વખત પહેલા આવ્યું હતું કે અત્યારે સિમંદર સ્વામીની સભા, એમાં બધા જ બિરાજે છે. મુનિરાજ પણ છે, આર્જિકા પણ છે, દેવી દેવતા, ઇન્દ્ર ઇન્દ્રાણી અને જાનવર. આખી સભા 12 પરસદાથી ભરાયેલી છે. પણ પ્રભુના કેવલ જ્ઞાનમાં બેઠેલા સંસારી પ્રાણીઓના શરીરનું એક એક પૂતગલ ધુવાડાની જેમ એમને દેખાઈ રહ્યું. એક એક પૂતગલ છૂટું. કેવળ જ્ઞાનનો મહિમા છે ને, તો એક એક પરમાણુ એમને ધુવાની જેમ દેખાઈ રહ્યા છે. અને વચ્ચે બેઠેલો ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા, એ અરૂપી તત્વ એમના જ્ઞાનમાં એ રીતે ઝળકી રહ્યું છે. એટલે 2 તત્વ ભગવાનને ભિન્ન ભિન્ન પોતાના જ્ઞાનમાં ઝળકી રહ્યા છે. તો પૂતગલનો જથ્થો નથી દેખાતો, ઇન્દ્રાણીના રૂપ નથી દેખાતા. ઇન્દ્રાણીના ઈ શરીરના એક એક પૂતગલ પરમાણુ છૂટા છૂટા છૂટા, ધુઆ જેવા પરમાણુ. અને ભીતરમાં રહેલો ભગવાન આત્મા બંને જેમ છે એમ પ્રભુના જ્ઞાનમાં ઝળકી રહ્યા છે. તો આ વાત કેટલી સુંદર કે આપણે પણ એમ જ જોઈએ ને, ધ્યાન ધરવું છે, પ્રભુને મળવું છે, આનાથી સંબંધ છોડવો છે. તો એ સંબંધ છોડવા પૂર્વે હું પણ મારા જ્ઞાનમાં એમ જ લઉં કે આ જથ્થા પૂતગલ પરમાણુના મારી અજ્ઞાનતાના કારણે મને દેખાઈ રહ્યા છે જથ્થા રૂપે, રૂપ રૂપે. પણ મારા પ્રભુ, જેને હું પરમ વિતરાગી માની અને રોજ પ્રણામ કરું છું, અરહંત પરમાત્માને, એ સાક્ષાત બિરાજે છે. એ તો મને અત્યારે ધુમા રૂપે એક એક પૂતગલ પરમાણુ રૂપે જોઈ રહ્યા છે. બસ હું એવો જ છું, એવો જ છું. મેં નથી જોયું, પણ હું શ્રદ્ધાથી માનું છું કે પ્રભુ હું તેવો જ છું. આપના પ્રત્યે મને શ્રદ્ધા છે, તો પછી આપનું કહેલું પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ. આ વ્યવહારમાં પણ એવું છે. કોના વચનમાં વિશ્વાસ? તો કે જે પુરુષમાં વિશ્વાસ હોય એના વચનમાં વિશ્વાસ. ડૉક્ટરમાં પણ વિશ્વાસ ન હોય ને તો એના વચનમાં વિશ્વાસ ના આવે. પણ કોઈ બાંયધરી આપી હોય કે આપો તમે, એ ડૉક્ટર બહુ સરસ છે, કરાવો ઓપરેશન, કાંઈ તકલીફ નહીં થાય, તો એના પ્રત્યે વિશ્વાસ આવ્યો. પછી એ ડૉક્ટર જે પણ કહેશે તમને બહુ સારું લાગશે. તો પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ સંસારમાં પણ, તો અહીં સાધનાના માર્ગે પણ પુરુષ વિશ્વાસે સત્પુરુષ પ્રત્યે વિશ્વાસ છે તને કે મને એ કદી ભટકાવશે નહીં, મને એ કદી ઉલટા રસ્તે ચડાવશે નહીં. માટે એમનું કહેલું બધું જ મારા માટે
ઉપાદેય છે, આરાધ્ય છે. આમ કરી અને આપણે મગજમાં ભાવોમાં લઈએ કે પ્રભુ આપના પ્રત્યે મને પૂર્ણ વિશ્વાસ છે, કારણ કે આપ તો સર્વજ્ઞ છો, આપ હિતોપદેશી છો, આપ કલ્યાણ મૂર્તિ છો, આપ વિતરાગી છો. તો આપના પ્રત્યે અને આપના પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એવા સત્પુરુષો, જ્ઞાનીઓ જે મારી નિકટમાં છે, એમના પ્રત્યે પણ મને વિશ્વાસ છે. તો એ મને કેવો જોઈ રહ્યા છે? તો કે એ આપણને પર્યાય રૂપે નહીં, એ દ્રવ્ય રૂપે જોઈ રહ્યા. એટલે તો કાન ગુરુદેવે કીધું ને, અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી નિરખ્યા હોય 12 મહિનામાં તો અમે આપથી મિચ્છામ ડુક્કરમ કરીએ છીએ. પર્યાય દ્રષ્ટિથી નિરખ્યા હોય તો, પર્યાય દ્રષ્ટિ નિરખતા શું થાય? રાગ દ્વેષ થાય. અને દ્રવ્ય દ્રષ્ટિથી નિરખતા સમભાવ, બધા જ ભગવાન આત્મા છે. ન કોઈ મારા, ન કોઈ પરાયા, ન કોઈ મનુષ્ય, ન કોઈ સ્ત્રી, ન કોઈ પુરુષ, ન કોઈ જાનવર. એટલે તો પ્રભુશ્રીજી પણ પોતાના બોધમાં લખે છે કે આવે ને કૂતરા, બિલાડા કે સાપ, તો કે આય આત્મા છે, આય આત્મા છે. તો જાનવરમાં તું આત્મા જોવે છે ને પ્રભુ, તો તારા ઘરમાં રહેલા 5 સભ્યો હોય કે 10 સભ્યો હોય, ભગવાન જો ને પ્રભુ. હું તારા મોહલ્લામાં, તારી ગલીમાં, તારા પડોશમાં, બધામાં તું ભગવાન જોતો થઈ જા. એની દ્રષ્ટિ જ્યારે ખીલે ત્યારે. પણ તું અત્યારે વિકસ્વર દ્રષ્ટિ લઈને બેઠો છે, સત્સંગ દ્વારા સત્ય સમજવા પ્રયત્ન કરે છે. તો તારી દ્રષ્ટિના આવા તું લેન્સ લગાડી લે કે મને જોવું છે પણ બધાને ભગવાન રૂપે જ જોવા છે. તો આય ભગવાન, આય ભગવાન, આય ભગવાન. આખું વિશ્વ ભગવાનમય. મારા ગુરુએ મને કીધું છે કે બધાને ભગવત સ્વરૂપથી જો. તો જ્યાં ભગવાન સ્વરૂપનું દર્શન કરીશ, ન રાગ ન દ્વેષ. તો બહારના ભગવાનને જોતા પહેલા હું પણ ભગવાન અબંધ સ્પૃષ્ટ, હું કર્મથી બંધાયેલો નથી, હું શુદ્ધ છું, બિલકુલ શુદ્ધ. મારા પ્રભુએ કીધું કે અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. અત્યારે જ તું અત્યારે જ તું અનંત જ્ઞાનથી ભરપૂર છો, અત્યારે તું અનંત દર્શનથી ભરપૂર છો, અવ્યાબાદ સુખથી તું પરિપૂર્ણ છો. બસ દ્રષ્ટિની બસ તારી આવશ્યકતા છે, માટે દ્રષ્ટિ કર. અને છેલ્લે કહી દીધું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. તો પેલા વિચાર અને પછી એ વિચાર પણ સાઈડમાં થઈ, મન પણ સાઈડમાં થઈ અને તને તારા પ્રભુ સુધી એ તારું જ્ઞાન તને લઈ જશે. માટે સત્પુરુષનો આશ્રય આપણને આ શીખવાડે છે કે બેટા, અનંતકાળથી કર્મના લપેડા લઈને આવ્યો છે. હવે નવા કર્મ ઓછા કેમ થાય અને એનાથી તું મુક્ત કેમ થાય? તો વિચાર કર કે જેમ આકાશ ચિત્રામણથી રંગાતું નથી, એ નિર્લેપ રહે છે, એમ તારા સદગુરુ ભગવાન પણ સંસારમાં રહીને પણ છતાં કર્મના લેપથી લેપાતા નથી. એ રીતે તું લક્ષમાં લે. અને એના પછીનો શ્લોક છે, લિપ્તતા જ્ઞાન સંપાત પ્રતિઘાતાય કેવલમ નિર્લેપ જ્ઞાન મગ્નસ્ય ક્રિયા સર્વોપયુજ્યતે. લિપ્તપણાનું અને અલિપ્તપણાનું જેમને જ્ઞાન છે એ જીવ કોઈ પણ કાર્ય કરતા. જો રામચંદ્રજી યુદ્ધના મેદાનમાં જ્યારે ઊભા હશે રાવણની સામે, ત્યારે પણ એમને ભાન હતું કે આ બાણ જઈ રહ્યા છે, કે અમારા ઉપર એવો અવસર આવ્યો છે, બાણ છૂટી રહ્યા છે, પણ અમે એ બાણના છોડનારા નથી. ઋષભદેવ ભગવાનને જ્યારે પુંડરીક સ્વામીજીએ પ્રશ્ન કર્યો કે પ્રભુ, અત્યારે ભરત છખનનું સામ્રાજ્ય સાધવા ચાલી રહ્યો છે, છખનના સાધનામાં આગળ વધી રહ્યો છે, તો પ્રભુ અત્યારે ભરતના પરિણામ કેવા? ભરતના પરિણામ કેવા? ત્યારે ઋષભદેવ ભગવાનની વાણીમાં આવ્યું. પુંડરીક સ્વામીને પોતાના પ્રથમ ગણધર છે, જેમનું બીજું નામ ઋષભસેન છે, એમને કીધું, વાણીમાં આવ્યું કે તમારા જેવા, તમારા જેવા સાહેબ, હું આપના ચરણોમાં બેઠો છું, સમવસરણમાં, મુનિ દશામાં, અને મારા જેવા પરિણામ ભરતના કે જે છખન સાધતો ચાલે છે, નવી નવી કન્યાઓના ભેટના આવે છે, તો કે 12માં થતી ક્રિયા વખતે પણ પોતાનો અકર્તા ભાવ જ્ઞાનીને નિરંતર હાજર હોય છે. એટલે જો કીધું લિપ્તતા જ્ઞાન સંપાત પ્રતિઘાતાય કેવલમ, એનો પ્રતિઘાત દેતા રહે છે કે આમાં અમારું કાંઈ જ નથી. આવે છે સહજ ભાવે,
પણ એમાં એ પોતે નિર્લેપ જ્ઞાન મગ્નસ્ય ક્રિયા સર્વ અપી યુજ્યતે. જો જેમ બહારની ક્રિયા પણ, અહીંયા ઉપાધ્યાય ભગવંતે એ કીધું કે બહારની ક્રિયા પણ કરે છતાં બંધાય નહીં, એમ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા ધર્મની ક્રિયા પણ જ્યારે કરે છે ત્યારે પણ એ ધર્મના ક્રિયાના પણ જ્ઞાતા દ્રષ્ટા રહી જાય છે. જ્ઞાતા દ્રષ્ટા કેમ? તો કે આ ક્રિયાનો હું કરનારો નથી. કરોતી ક્રિયા એ મારી ક્રિયા નહીં, જ્ઞપ્તિ ક્રિયા એ મારી ક્રિયા છે. જ્ઞાનન જાનન જાનન જાણવું એ મારા આત્માનો સ્વભાવ છે. તો થતી ક્રિયા એને હું જાણું છું. એટલે ક્રિયા સર્વ અપી યુજ્યતે, તે બધી ક્રિયા એમના કર્મને રોકવામાં કારણ થાય છે. અહીંયા જો લખ્યું કે કોઈ યોગી મહાત્મા નિર્લેપ જ્ઞાનમાં મગ્ન હોય છે, તે સમયે જ્ઞાન ધારામાં આરૂઢ થયા હોય ત્યારે એમના મુનિ છે તો 6 આવશ્યકની ક્રિયા છે, 5 સમિતિની ક્રિયા છે, ચોથા 5મા ગુણસ્થાનકે છે તો પરમાત્માના દર્શન વંદન પૂજન અર્ચનની ક્રિયા છે. તો એ ક્રિયાઓ જ્યારે નિર્લેપ દશામાં છે એટલે કે નિર્વિકલ્પ દશામાં છે ત્યારે તો એમને આ કોઈ ક્રિયાનું આયોજન જ નથી હોતું. નિર્વિકલ્પ દશામાં તો ત્યારે તો એ માત્ર પોતાના સ્વરૂપમાં લીન હોય છે. પરંતુ જ્યારે એવી ધ્યાન દશા પૂરી થઈ અને જ્યારે બહાર આવે છે ત્યારે પણ એમને તે ક્રિયા લેપી શકતી નથી, કારણ કે ત્યારે પણ એમનું જ્ઞાન ત્યાં હાજર હોય છે, ત્યાં લબ્ધ રૂપે છે, ત્યાં ઉપયોગ રૂપે છે. એટલે તો વિતરાગ દેવ જ્યારે વાણી આવે છે ત્યારે એમની જે શ્રેણી છે એ એવી ને એવી સ્થિર છે અને પ્રભુનો વાણીનો ઉદય પૂર્વે બાંધ્યું હતું એ ખરતું જાય છે, પ્રભુ એમાંથી છૂટતા જાય છે. અને સમ્યક દ્રષ્ટિ ધર્માત્માની વાણીનો યોગ છે જ્યારે, ત્યારે નિર્વિકલ્પતા નથી, અને જ્યારે નિર્વિકલ્પતા છે ત્યારે વાણીનો યોગ નથી. કેમ કે હજુ એમનું આ રીતે ઉપયોગ ચાલે છે. એટલે અહીંયા ઉપાધ્યાય ભગવંત કહી રહ્યા છે કે ધ્યાન ધારામાં આરૂઢ જેટલી વાર જીવ રહે છે ત્યાં સુધી એને કર્મનો નિર્જરા છે, નિર્જરા છે. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કર્મ ખપાવે તે, કયા કર્મ? તો કે અજ્ઞાની વર્ષો લગે કર્મ ખપાવે તે. અજ્ઞાની જીવ વર્ષો સુધી તપ દ્વારા, જપ દ્વારા, તપશ્ચર્યા દ્વારા, સંયમ દ્વારા, ક્રિયા દ્વારા જે કર્મો ખપાવે એને જ્ઞાની કેટલી વારમાં? તો કે જ્ઞાની શ્વાસોશ્વાસમાં કર્મ ખપાવે તે. એનો મતલબ કે ઉપયોગ ભીતરમાં ગયો અને તે સમયે અનંત કર્મની નિર્જરા. પરમ કૃપાળુદેવનું એક વચન છે, પત્રાંગ નંબર તો મને ખબર નથી, કે જીવ સમયે સમયે અનંત કર્મનો વ્યવસાયી છે. સમયે સમયે, બોલો, એક સમય પણ એવો નથી ઊંઘમાં પણ કર્મ બંધ? તો કે હા. ખાતા પણ કર્મ બંધ, જાગતા પણ કર્મ બંધ, બોલતા પણ કર્મ બંધ, વાંચન કરતા પણ? તો કે હા, કર્મ બંધ. એટલે શુભ ને અશુભનો જરીક ફરક પડે છે, બાકી આશ્રવ તો ચાલુ જ છે. તો જેનો સમયે સમયે અનંત કર્મનો વ્યવસાય, એ જીવ ક્યારે ચૂકશે કર્મ બંધમાંથી? તો કે જ્યારે પોતાના પ્રભુનો એક સમય માટે ભેટો થશે ત્યારે એનું કર્મ આશ્રવ રોકાશે, સંવર ધર્મની એને પ્રાગટ્યપણું મળશે અને તે સમયે એની નિર્જરા સાચી થવાનો એને યોગ મળશે. તો સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જ્યારે પણ અંતરંગમાં છે ત્યારે કેટલી નિર્જરા? તો કે જ્ઞાની શ્વાસોશ્વાસમાં કર્મ ખપાવે તે. કયા કર્મ? તો કે અજ્ઞાની વર્ષો સુધી જે કર્મ તપ જપ દ્વારા પણ નથી ખપાવી શકતા એટલા કર્મ એક ઝબકી ભીતરમાં લીધી, કર્મની નિર્જરા. એને પરમ કૃપાળુ દેવનું તા દૃષ્ટાંત વારંવાર યાદ કરવાનું મન થાય કે જ્યારે છેલ્લી અવસ્થામાં રાજકોટમાં બિરાજમાન હતા અને મનસુખભાઈ સોંપીને ગયા હતા, સાહેબનું ધ્યાન રાખજો, હું બપોર સુધી આવી જઈશ, પણ ધ્યાન રાખજો, આ એમની ચર્યા છે એનું તમે વ્યવસ્થિત પાલન કરજો. અને સાહેબે પૂછ્યું, આજને નીચે શું બન્યું છે? આજે નીચે શું બન્યું છે? તો કે સાહેબ આજે બુંદીના લાડુ બન્યા છે, લઈ આવો. હવે સાહેબ મંગાવે ને ન લાવે તો જરીક આમ વિનયમાં જાણે ચૂક લાગી, એટલે લઈ આવ્યા, આપ્યા અને સાહેબે વાપર્યા. બસ જે થવાનું હતું એ થયું, કારણ કે શરીરને અનુકૂળ નહોતું, એ પ્રતિકૂળ હતું. પણ જ્ઞાની કોનું નામ? પ્રભુ.
વાપરી લીધું, શરીરમાં વેદના, શરીરનો આખો રંગ બદલાયો. મનસુખભાઈ પાછા આવ્યા, સમજી ગયા કાંઈ ગડબડ થઈ ગઈ, એટલે પૂછે છે ઠાકરસિંહભાઈને, સાહેબને શું આપ્યું તું ખાવા માટે? તો ઓલા ડરીને કે છે, મેં તો નહોતું આપ્યું, પણ સાહેબે મંગાવ્યું એટલે હું લઈ આવ્યો હતો. તને મેં ના પાડી હતી ને? મનસુખ, અહીંયા આવ, અહીંયા આવ. એને ઠપકો ન દે, એને ઠપકો ના આપ, મેં મંગાવ્યા હતા. પણ તને ખબર છે કે જે કર્મો હજુ અમને કેટલા ભવો સુધી ભોગવવાના હતા, આજે અમે એ કર્મોને ઉદીર્ણા કરી છે. ઉદીર્ણા, ઉદયમાં આવ્યા એ તો ભોગવવાના હોય, પૂરા કરવાના. આપણે તો સાલું ઉદયમાં આવ્યા હોય એને દૂર કરવા દવા લઈએ પાછા, શાંતિથી એને ન ભોગવી શકીએ. તો કે ના ના ના, દવા તો ખાવી પડશે, મારાથી હવે પીડાસન નથી થતી. એટલે ઉદય આવેલા કર્મને અજ્ઞાની દવા દ્વારા ધક્કો મારે છે. એટલે સાહેબજી કહે છે પાછું એ ભાગ લેવા આવશે પાછું. જ્યારે જ્ઞાની કોનું નામ ભાઈ? કે ઉદયમાં આવેલા કર્મને તો નિર્જરે છે, પણ હજુ નહોતા આવ્યા ઉદયમાં, થોડા સમય પછી આવવાના હતા. મનસુખ, જે કર્મ કેટલા ભવો સુધી ભોગવવાના હતા, ઈ કર્મોને આજે અમે આમંત્રણ આપ્યું તું, આવો આવો, હિસાબ પૂરો કરો. અમને હવે ભવ નથી જોઈતા, એટલે તમે અત્યારે જ અમારી જાગ્રત દશામાં અમે છીએ, હિસાબ પૂરો કરી જાઓ. એટલે કેટલાય ભવો સુધી જે કર્મો ભોગવાય એ કર્મનો આજે અમે સપાટો બોલાવી દીધો છે. એટલે અમારા માટે તો આ ઉપકારનું કાર્ય થયું છે. મનસુખ, ઠપકો ના આપજો. આ જ્ઞાનીની દશા, આ જ્ઞાનીની દશા ઉદીર્ણા. કારણ કે એમની પાસે આત્મજ્ઞાન છે, માટે આર્ત ધ્યાન ન હોય, વેદના વખતે પણ આર્ત ધ્યાન ન હોય, અને જાગૃતિ વખતે પણ આત્મજ્ઞાનના કારણે એમને કોઈ આર્ત ધ્યાન ન હોય, અને કષ્ટ વિશેષ આવ્યું તો પણ એમના મન તો મહોત્સવ છે તે સમયે. કેમ? તો કે દેવું ચૂકવાઈ રહ્યું છે, અમે હળવા થઈ રહ્યા છીએ, એટલે એનો આનંદ માણે છે. આ જ્ઞાનીઓની રીત અજ્ઞાની જીવ ન સમજી શકે પ્રભુ. તો આ કહે છે અહીંયા ઉપાધ્યાય ભગવાન કે જ્યારે જ્યારે આવશ્યક ક્રિયામાં બહાર આવે છે ત્યારે પણ એમને જાગૃતિ છે કે આ અમારું કર્તવ્ય નથી. કારણ કે આદરેલો તો ખાલી નિશ્ચય આદરેલો કાર્યકારી છે, જો વ્યવહાર માત્ર જાણેલો કાર્યકારી છે. આ વ્યવહાર ક્રિયા જાણેલી કાર્યકારી છે, અને આદરેલો નિશ્ચય નામ ભગવાન આત્મા, એ આદરેલો, એના પ્રત્યેનું આદર, એના પ્રત્યેનું બહુમાન, એ મારા માટે કાર્યકારી છે. એટલે આવશ્યક ક્રિયા કરતી વખતે પણ એમની જાગૃતિ હોવાના કારણે એ ધ્યાન ધારા વિશેષ પ્રકારે બારમાં ન રહેતા ફરી પાછા જ્ઞાન ધારામાં ચાલ્યા જાય છે. માટે મુનિરાજને ક્ષણ અંદર, ક્ષણ બાર, ક્ષણ અંતર, ક્ષણ બાર, અને ચોથા પાંચમા ગુણસ્થાનકે એનો સમય હોય છે, પણ છતાં નિર્લેપ ધારા. તો અહીંયા વાત કરીએ જ, હવે આગળના શ્લોકમાં કહે છે, તપશ્રુતાદિના મતઃ ક્રિયાવાન અપી લિપ્યતે, ભાવના જ્ઞાન સંપન્નો નિષ્ક્રિયોપી ન લિપ્યતે. શું કીધું? કે તપશ્રુત આદિથી જે મદોન્મત છે એટલે અજ્ઞાન દશા છે. અજ્ઞાન દશામાં તપ કરે જ જાય છે, અને શ્રુત ભણે જ જાય છે, ભણાવે જાય છે. એવા ક્રિયાવાન જીવો પોતાની મદોન્મત્તાના કારણે, અહંકારના કારણે લિપ્યતે, કર્મથી લેપાય છે, અને નિષ્ક્રિય, કાંઈ નથી કરતા. બેઠા છે ગુફામાં, શાંત ચિત્તે બેઠા છે, પોતાના મકાનના એક ખૂણામાં, કાંઈ જ નથી કરતા, પણ એમ ન લિપ્યતે કર્મથી. કેમ? તો કે ભાવના જ્ઞાન સંપન્નો. ભાવના જ્ઞાન એટલે આત્મ ભાવના, આત્માના જ્ઞાનથી જે સંપન્ન છે, એ કોઈ પણ જગ્યાએ નિષ્ક્રિય કાંઈ કરતા દેખાય નહીં. અમારા ગુરુદેવ હતા ને, અમારા સમુદાયના લોકો આમ જ કહેતા, કાંઈ કરતા જ નથી, શિથિલ થઈ ગયા છે. આખો દિવસ શ્રીમદના થોથા લઈને બેઠા હોય છે. થોથાઓ આ શબ્દ વાપરતા હતા. ક્યારેક અમારાથી પણ આ સાધના થઈ ગઈ છે, એટલે અમે તો માફી માંગી સહૃદયથી સાહેબની સામે. તો આખો દિવસ કાંઈ જ કરતા નથી, શિથિલ થઈ ગયા છે. આ અજ્ઞાની એ જીવો આ દ્રષ્ટિ અને આ એંગલથી દર્શન કરે. પણ આ જ્યારે ખ્યાલ આવ્યો કે પ્રભુ એ નિષ્ક્રિય નહોતા, બારમાં કાંઈ કરતા નહોતા દેખાતા, પણ અંતરની જે ક્રિયા,
જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, એ જ્ઞાનની ક્રિયા બે નહીં. હવે જ્ઞાન અને ક્રિયા બે જુદા નહીં. જ્ઞાન ક્રિયા, જ્ઞાનની ક્રિયા એટલે જ્ઞપ્તિ ક્રિયા, અને પોતાની આ જ્ઞપ્તિ ક્રિયામાં નિરંતર જાગૃત રહેલા એ મહાત્મા બહારમાં કાંઈ કરતા ન દેખાય, અને છતાં એટલું બધું કરે છે કે તું માસખમણના પાળને માસખમણ કર, રોજના 40 કિલોમીટર વિહાર કર, 6 મહિને માથા મુંડાવ, અને ભક્તોના એટલા બધા તું ઉપદેશ આપી અને તાળીને ગડગડાટ લે, જે તું ન કરી શક્યો મદોન્મત અવસ્થામાં, એ આ નિષ્ક્રિયતાની અંદરમાં મહાત્માઓ કરી લે છે. એટલે કીધું ભાવના જ્ઞાન સંપન્નો. ભાવના જ્ઞાન એટલે આત્માની અનુભવ જ્ઞાન. એનાથી પરિપૂર્ણ જીવ યા નથી પ્રગટ્યું, હજુ અનુભવ નથી થયો, પણ એમાં જ જે તલ્લીન છે, એના માટે જેની તડપણ છે, એના માટે જેની અંદરમાં તલસાટ છે, અને એને જ એ ઝંખી રહ્યો છે કે નહીં પ્રભુ, આપને મળ્યા સિવાય હું ચેનમાં નહીં રહું. જ્યાં સુધી તમે નહીં મળશો ત્યાં સુધી મને ચેન નહીં પડે. તમને દર્શન આપવા જ પડશે, આપવા જ પડશે, આપવા જ પડશે. કેમ કે ધીંગો ધણી મેં માથે રાખ્યો છે. હવે જો હું મારું કાર્ય પૂરું ન કરું તો મારા એ ધીંગા ધણીને હું કેવી રીતે બક્ષિસ આપી શકીશ કે સાહેબ આપનું આપના ચરણોમાં અર્પણ. માટે આપને આવવું જ પડશે. તો આવો તલસાટ એ ભાવના જ્ઞાન ઘૂંટે છે. આત્મ ભાવના ભાવતાનો મતલબ જ આ છે. અને કાન ગુરુદેવના સ્વાધ્યાયમાં ઘણીવાર આવે છે કે આત્મ ભાવના ભાવતા ખાલી રાગડા તાણવાના નથી. એ શબ્દ વાપર્યો સાહેબ, જ્ઞાની છે. તો આત્મ ભાવના નામ આત્મામાં એકાગ્રતા. આ જ હું, આ જ હું, આ જ હું. મેં નથી જોયો, નથી જાણ્યો, નથી અનુભવ્યો, પણ મારા સદગુરુ ભગવાને જોયો, જાણ્યો, અનુભવ્યો, અને પછી ઉપદેશમાં કીધો છે એવા આત્માની હું પૂર્ણ શ્રદ્ધા કરું છું. અને હું આપને આમંત્રણ આપું છું. આપણા ભગવાને શીખવાડ્યું છે આપણને કે રોજ એને વારંવાર વંદન કરો. હે આત્મન તને અનંત કોટી વંદન. હે આત્મન તને અનંત કોટી વંદન. તને વંદન કરીએ છીએ પ્રભુ. અમારા ગુરુ એમ નથી કહેતા કે મને વંદન કરો, એ કહે છે તમને તમે વંદન કરો. અને અમે તને વંદન એટલા માટે જ કરીએ છીએ કે અનંતકાળમાં અમે તારાથી દૂર રહ્યા, પણ આ જન્મમાં હવે તું ખૂબ નિકટ અમને વેદાઈ રહ્યો છે. કારણ કે અમને સાચા દલાલ મળ્યા છે, અને એ દલાલે તારી સાથે અમારી દલાલી જોડી દીધી છે. તો આવી ભાવના જ્ઞાન, આવું ભાવના જ્ઞાન. અનુભવ છે એ તો તરત સરકી જશે ભીતરમાં, પણ હજુ જેને અનુભવ નથી પણ બહારમાં નિષ્ક્રિય દેખાય, પણ છતાં ભાવના જ્ઞાન સંપન્નો ન લિપ્યતે. અને કદાચ થોડું બંધન છે તો એ બંધન કેવું, તો કે શુદ્ધના લક્ષ્ય બંધાતું શુભ એ પણ તને જરી પણ નુકસાન કરતા હશે નહીં. તો આવી પરમ પવિત્ર મંગલ ભાવના સાથે અત્યારનો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. હવે બાકીના શ્લોક અવસરે લેશું. પ્રશ્ન પરમ દિવસના સ્વાધ્યાયના. ઉપાધ્યાય સાહેબે સંસારને શેની ઉપમા આપી? ઉપાધ્યાય સાહેબે સંસારને શેની ઉપમા આપી હતી? સરોજબેન આંગળી ઊંચી છે, હા બોલો. સાવ સહેલી. હા બસ એ જ હતી, એ જ હતી. કજ્જલ વેશમની, સંસ્કૃતમાં હતું ને કજ્જલ વેશમની, કે આ સંસાર કેવો છે? કાજરના ગઢ જેવો. અને કૃપાળુ દેવી કીધું કાજળની કોટડી, પણ બંને એક જ. સરોજબેન જવાબ આપે છે સંસારને કાજળના ઘરની ઉપમા આપી હતી, એટલે કાજળની કોટડી જેવો આ સંસાર છે. બીજો પ્રશ્ન, તીર્થંકર દેવ માતાજીના ગર્ભમાં જ્યારે પધારે છે ત્યારે કઈ સંપત્તિ લઈને પધારે છે? 1 2 3 તારાબેન જી અને જી. હા, સાઈક સંકિત, સાઈક સમ્યક દર્શન અને મતિશ્રુત અવધિ તન સમ્યક જ્ઞાન લઈ અને પ્રભુ માતાજીના ગર્ભમાં પધારે છે બાલ તીર્થંકર તરીકે. તો તારાબેન જવાબ આપ્યો છે સાઈક સમ્યક દર્શન અને 3 જ્ઞાન, મતિશ્રુત અને અવધિ જ્ઞાન સમ્યક. ત્રીજો પ્રશ્ન કે પૂજ્ય સાહેબ શ્રીજીએ
સંપ્રદાયની પકડ છોડાવવા માટે કયું વચન કહ્યું હતું? બોલો. માંગીએ છીએ. વેરી ગુડ. હેતલબેન જવાબ આપે છે કે અમને શ્વેતાંબર રહેવું નથી અને દિગંબર થવું નથી. તો સાહેબ, તો કે આપણે આત્માવાસી છીએ, આત્માવાસી જ હંમેશ માટે રહેવું છે. આ હતું વચન પૂજ્ય સાહેબ શ્રીજી.